કહેવાની જરૂર નથી પડતી કે હાલેલુયા એટલે શું આપણે ખબર છે. હાલેલુયા તમારો અર્થ થવો જોઈએ. હાલેલુયા હાલેલુયા યહોવાની સ્તુતિ થાઓ. હાલેલુયા પ્રેઝ ગોડ. હું હિબ્રુમાં બોલું છું, તમે લોકો ગુજરાતી બોલો છો. પ્રેઝ ગોડ. ઘણા લોકો એમ કહેતા હાલેલુયા એટલે યહોવાની સ્તુતિ થાઓ, પણ આપણે તો સભા કહે છે. પ્રેઝ ગોડ. હાલેલુયા. આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરવા માટે આપણું જીવન છે. પાઉલ એ પ્રમાણે કહે છે ફિલિપીના પત્ર તેનો 4થો અધ્યાય તેની 13મી કલમ. ફિલિપીના પત્ર 4થો 13મી કલમ બધાને મોડે હોય છે અને મોટાભાગે લોકો સરસ વાક્ય ભણાવીને મૂકતા હોય છે. ફિલિપી 4:13 જે મને સામર્થ આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. પ્રેઝ ગોડ. અને હું હવે એને બીજી ભાષામાં કહું જે દુનિયાના લોકો સમજે છે. જે મને સામર્થ આપે છે તેનાથી હું બધું જ કરી શકું છું. હવે દુનિયાની વધારે ભાષામાં કહી શકું તો તમને સમજ પડશે કે દુનિયા શું માને છે. જે મને સામર્થ આપે છે તેનાથી હું ગમે તે કરી શકું છું. હવે જરાક હજુ વધારે દુનિયાવી અર્થ લઈ લઉં. કોણ છે તો શું અહીંયા જુએ છે? અહીંયા છે તો એ જોતા. જે મને સામર્થ આપે છે તેનાથી હું ગમે તે હું ચાહું એ બધું જ કરી શકું છું. પણ સાચો અર્થ શું છે? ફિલિપી 4:13 આનું જયારે મનન કરે છે તો ખબર પડે છે કે આનો અર્થ શું થાય છે. જે મને સામર્થ આપે છે તેનાથી હું જે હું ઈચ્છું એ કરી શકું છું. તે ઈચ્છે કરી શકું છું. પ્રેઝ ગોડ. જે મને સામર્થ આપે છે તેની સહાયથી હું તેનું જે કોઈ નથી કરી શકતું તે હું કરી શકું છું. પ્રેઝ ગોડ. જે મને સામર્થ આપે છે તેની સહાયથી હું તેનું બધું જ કરી શકું છું. દુનિયા લોકો બધું કરી શકે છે. દુનિયા લોકો દારૂ પી શકે છે. દુનિયા લોકો અરે ખૂન 1000 ખૂન કરી શકે છે, લાખો ખૂન કરી શકે છે. સિરિયામાં તો કેટલા બધાને મારવામાં આવે છે, બાળકોને ફાંસો અને બધા કેટલા બધા બરબાદ થાય છે. તમે ચાહો એને સુવાર્તા આપી શકો છો, તમે ચાહો એને સુવાર્તા નહીં આપી શકતા, તમે ચાહો બધું જ કરી શકો છો. ખ્રિસ્ત સામર્થ નથી આપતો તો પણ લોકો બધું કરે છે. પણ એ લોકો બધું નથી કરી શકતા. માણસ બધું નથી કરી શકતો. બધું એટલે દેવનું પણ કામ આવવું જોઈએ. પ્રેઝ ગોડ. જ્યારે હું કહું છું બધું જ કરી શકું છું ત્યારે એમાં હું બધું નથી કરી શકતો. હું દેવનું જે કામ છે એના વગર બધું જ કરી શકું છું. દેવનું જે બધું કામ છે એના વગર માણસ બધું જ કરી શકે છે. ખૂન પણ કરી શકે છે અને મારામારી બી કરી શકે છે, ગાળાગાળી બી કરી શકે છે અને ચાહે એ બધું કરી શકે છે. જે મને સામર્થ આપે છે તેની સહાયથી હું એ કરી શકું છું કે જે દુનિયા નથી કરી શકતું. દુનિયાને એમ લાગે છે કે અરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વગર તો હું બધું કરી શકું છું. હા, લોકો બધું જ કરી શકે છે. લોકો નરેન્દ્ર મોદી બની શકે છે. લોકો ચાલે ધંધો ચાલુ કરી દે છે. કદાચ હું ભવિષ્યમાં નરેન્દ્ર મોદી થઈ જઈશ. લોકો ભંગારનો ધંધો ચાલુ કરે છે. કદાચ હું ભંગાર વેચતા વેચતા ટાટા બની જાઉં, ટાટા બિરલા બની જાઉં. લોખંડનું બધું વેચીને લોકો કહેતા હોય છે કે ભાઈ પેલા આ ધંધો કર્યો, આ ધંધામાં બહુ કમાણી છે, એમાં તો આ ફેક્ટરી થાય, 1 થી 2 ફેક્ટરી થાય, નાની આ થાય, તો એ ધંધામાં એ પણ કરે છે. લોકો ચાહે એ બધું કરી શકે છે. પણ જે મને સામર્થ આપે છે, જે મને સામર્થ પૂરું પાડે છે, જે મને એટલા માટે સામર્થ આપે છે કે હું એક કામ કરી શકું કે જે કોઈ નથી કરી શકતું. માણસો 5 વસ્તુ નથી કરી શકતા. જો તમે 5 વસ્તુ કરી શકતા હોવ
તો તમે બધું જ કરી શકો છો એવું કહેવાય. તમે દેવને પ્રેમ નથી કરી શકતા. તમે કોને કહો દેવને પ્રેમ કર, દેવને પ્રેમ કર. હું દેવને પ્રેમ કરું, હું મળ્યું મને? માણસો દેવને પ્રેમ નથી કરી શકતા, કારણ કે જેને જોઈ શકે છે એને પ્રેમ નથી કરી શકતા. આજે વિચારતો હતો શા માટે માણસ જેને પ્રેમ કરે છે એને નફરત કરી શકે? શા માટે માણસ કોઈ નફરત કરી શકે? ચલો મને અમન ગમે છે, પણ અમુક બાબત તો અમારી જે મને બિલકુલ ગમતી નથી. હું અમનને આઈ લવ યુ કહું છું, પણ અમનને અમુક વસ્તુ ગમે છે જે મને નથી ગમતી. મને ગમે છે, પણ અમનમાં જે અમુક બાબતો છે, અમનને જે વસ્તુ ગમે છે એને હું નકારું છું, એને હું ધિક્કારું છું. અમનને હું પ્રેમ કરું છું, પણ અમુક અમનની વાતો મને બિલકુલ પરવડતી નથી, મને બિલકુલ ગમતું નથી. એટલે મને નફરત થાય છે. જે વસ્તુ મને ગમે છે એ વસ્તુ મને નથી ગમતી. જે વસ્તુ નથી ગમતી એના માટે ધિક્કાર હોય છે. શા માટે? હું પ્રેમ નથી કરી શકતો દેવને. હું કેમ પ્રેમ નથી કરતો? દેવ મને પ્રેમ કરે છે, પણ અમુક વાતો દેવને બિલકુલ નથી ગમતી, જેમ આપણને અમુક વસ્તુ નફરત હોય છે. ચલો કોઈ કહેશો મને સાના નફરત છે? મને સિરિયલથી બહુ નફરત છે. હું મારી વાત કરું, સિરિયલ આવે એટલે એવું નહીં કે બધું આવતા કે અત્યારે બહુ ગુસ્સો આવે, એ વાળું નહીં. કારણ કે એમાં લોકો સૂટ બૂટમાં સુઈ જતા હોય, એટલું બધું જુઠ્ઠું હોય જે હું જોઈ શકું છું. મેં જોયા છે બહુ માલદાર લોકો એ ચડ્ડામાં ફરતા હોય છે, પણ આ જે ટીવીમાં દેખાય છે માલદાર લોકો સૂટમાં ફરતા હોય છે. મને એ ગમતું નથી. તને શું નથી ગમતું? ચલો વિશ્વાસ, તને શું બિલકુલ નથી ગમતું? કોઈને પૈસા નથી ગમતા હતા. તને શું નથી ગમતું બોલો? લગ્નમાં જવું નહીં ગમતું કે સંસારી બાબતો, વ્યવહારિક બાબતો જગત તરફ જોઈએ એ બાબતો મને પછી વાત ના કરે. સારું, જો ભાઈ તમને શું વસ્તુ કોઈ ના ગમે, તમે કોઈને પ્રેમ કરતા પણ તમે કઈ વસ્તુ એલર્જી છે? જુઠ્ઠું બોલતો માણસ અને બિલકુલ. એટલે આ માણસની આસપાસ જેટલા જુઠ્ઠા લોકો હશે એ લોકો દૂર હશે, અને એ બિલકુલ એના દોસ્ત નહીં હોય. પણ કોઈને પ્રેમ કરતા હશે પણ પેલા જુઠ્ઠું બોલતો હશે, પેલા જુઠ્ઠું બહુ ગમતો હશે, તો એમના દોસ્ત નહીં થઈ શકે. તું મને ગમે પણ તને જે વસ્તુ ગમે છે એ મને નથી ગમતું. જો મને બિરયાની નથી ગમતી, તું ગમે તો બિરયાની નથી ગમતી, તું મારે સામે બિરયાની ના ખા, તું ખા મારે સામે ના ખા. મને નથી ગમતું, મારે સામે બધું કરે છે, મને નથી ગમતું, મારી સામે જ કરે છે. મને તું ગમે છે મને બિરયાની નથી ગમતી. જ્યારે આપણે કોઈને નથી ગમતું કર્યા કરીએ છીએ કેટલું સરસ લાગે છે. શું થાય છે? પ્રેમ નફરતમાં નફરત થાય છે. પ્રેમ હોય છે પણ નફરત થાય છે. માણસ સામાન્ય ચલાવી લે છે. મારી સામે મટન ખાય છે, મને નથી ગમતું બી ખાય છે. માણસ પ્રેમ કરતો હોય છે એટલે માફ કરીને, પ્રેમ માફી છે. પ્રેઝ ગોડ. પ્રેમ કરે છે માટે માફ કરે છે. શા માટે હું દેવને પ્રેમ નથી કરતો? કારણ કે દેવને જે બધી વસ્તુઓ ગમે છે એમાં કઈ વસ્તુ મને નથી ગમતું. દેવને કુંવારા પણ ગમે. જો પ્રભુ એ વસ્તુ નહીં, મને 5 બૈરાની વાત કરો. પ્રભુ સ્વર્ગમાં 72 બૈરાઓ હોય તો પ્રભુ આઈ લવ યુ 1000 વાર કહીશ. મુસ્લિમો હુરમાં માને છે. કેટલા? 72 હુલ મળે. કેટલી મળે? 72 હુલ મળે. એટલા માટે હુલ એટલે પરીઓ. મુસ્લિમો સામાન્ય મુસ્લિમ બને છે. અહીંયા તો 5 બૈરા વત્તા 72 હુલ મળે એટલે બધા મુસ્લિમ બને છે. તમારા મુસ્લિમો બહુ સરસ. શું સરસ? અમારે તો એક જ વન મેન આર્મી, તમારે 5 એટલે હું મુસ્લિમ થવા તૈયાર છું. કેમ લોકોને દેવ નથી ગમતો? કારણ કે દેવને જે બધી વસ્તુઓ લાઈક છે, ગમે છે, દેવની જે બધી વસ્તુઓ ગમે છે
એ બધી વસ્તુ મને નથી ગમતી. એટલે હું દેવને હું પસંદ નથી કરતો. દેવને લોકો કેમ પ્રેમ નથી કરતા? જેમ આપણે કોઈને પ્રેમ કરે છે, પણ જો તારામાં 50 ગુણ ખરાબ છે એટલા માટે યાર થોડા માટે રહી ગઈ, થોડા માટે રહી ગઈ. બાકી તો આઈ લવ યુ હતું, થોડું જ તકલીફ હતી, બાકી પ્રેમ હતો. દેવને માણસો પ્રેમ કેમ નથી કરતા? કારણ કે રહી જાય છે પ્રભુ થોડું વાતમાં, બાકી તમને પ્રેમ કરે છે. 5 વાતો માણસ નથી કરી શકતો, દેવને પ્રેમ નથી કરી શકતો. યોહાન સુવાર્તા 8મો અધ્યાય, પ્રભુ કીધું 40 પણ મને એટલે દેવ પાસેથી જે સત્ય મેં સાંભળ્યું તે તમને કહેનાર મનુષ્યને તમે હમણાં મારી નાખવાની કોશિશ કરો છો. ઇબ્રાહિમે એવું નતું કર્યું. પ્રભુ કીધું તમે મારી નાખવાની કોશિશ કરો છો. 37 કલમ, તમે ઇબ્રાહિમના વંશજ હોવ, તમે ઇબ્રાહિમના વંશજ છો, હું જાણું છું. પણ મારું વચન તમે કેમ તમારા મગજમાં ભેજામાં ઉતરતું નથી? તમને મારી વાત નથી સમજણ પડતી એટલે મને મારી નાખવા માંગો છો. તમે જયારે કોઈને વાત કહો જે ભણતો ના હોય ને, ડફોડિયો એને કોણ ભણ, એને બિલકુલ ના ગમે, એને બહુ ગંદો કંટાળા આવે. એટલે મને ગુસ્સો આવે, બાપા માં નાખીશ. ભણ જાય તો ભણ, રમવાની વાત જ નહીં. બરાબર કીધું, મારી વાત તમારા ભેજામાં કેમ નથી ઉતરતી અને તમને મારી નાખવા માંગો છો? કારણ કે હું એવી વાત કરું છું કે જે તમને નથી પડવડતી, નથી ઉતરતી. બરાબર કીધું, મેં સાચું કહું છું, મારા દિલની વાત કરું છું. હું તમને પ્રેમ કહું છું એટલે અમુક મારી વાત, મારી લાઈક, મારી જે ગમે છે વસ્તુ તમને શેર કરું છું, પણ તમે મને મારી નાખવાની કોશિશ કરો છો. આટલું બધું લોકોમાં ખુન્નસ હતું, ઈસુ કૃષ્ણને મારવા માંગતા હતા. આપણે કહે હું તો ઈસુ કૃષ્ણ ના મારું. તમે એમ કહેશો ઈસુ કૃષ્ણ ના મારું, પણ તમને પ્રભુ તમને કહે કેથલિકમાં લગ્ન ના કર, તમે કોઈ માર નાખીશ. બોલતો જ નહીં. પાદરી બી એક મારી, બધાને મારીશ, એવું બોલવાનું નહીં. ના ગમે માય ના ખાય, નફરત છે. ઈસુ કૃષ્ણને કોણ પ્રેમ કરે છે? કોઈ નહીં પ્રેમ કરે. મારી નાખે, મરી ના જાય. ફાધર ને પાસ્ટર ને કોઈ ના માર નાખે. ફાધર મૂર્તિ પૂજા કરતા કોઈ ગળું દબાવે, સાહેબ કરો, હું 2-3 પવિત્ર પાણી નાખું, તમે મરી અમને આપણે કરો, લોટા કરીએ. ઈસુ કૃષ્ણનો માણસ જ નહીં કોઈ. ઈસુ કૃષ્ણ માણસ હોય, ઈસુ કૃષ્ણ પ્રેમ કરે. જે મને સામર્થ આપે છે. સામર્થ કેમ આપે છે? 5 વસ્તુ કરવા માટે આપે છે. એની સહાયથી હું એને પ્રેમ કરી શકું. બાકી હું એને પ્રેમ, તમને જે વસ્તુ ગમતું હોય, બૈરી ગમતી હોય, બૈરીને છોડી શકો? જો તું છોડી શકે? નવું જ્યાં તો બોલ આવું ચાલશે, પછી તું છોડશે, પણ છોડી શકે? જો એનું ના બોલતો, આમ પડદામાં બોલ. ઈસુ ખ્રિસ્ત કે તો પહેલા આ છોડશે, તું નહીં બોલતો, બોલતો નહીં, પણ ઈસુ ખ્રિસ્ત એવું બોલશે નહીં. પ્રેઝ ગોડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે કોઈને જોડે છે, કોઈને છોડતો નથી. કોઈને કહેતો નહીં કે તું મને અને છોડ દે. પણ હું એમ કહું છું, આવી મોટી અઘરી કસોટી આવે તો બહુ અઘરું પડે છે. આપણે કહે પ્રભુ એ વસ્તુ મારથી ના માંગતા, પ્લીઝ. જે વસ્તુ દુખતી નસ છે એ ના દબાવતા. પણ પ્રભુ શું કહે, ભલો છે, આપણું હૃદય જાણે છે, આપણને શું ગમે છે એ જુએ છે અને માફ કરે છે. તું તો પ્રેમ નહીં કરતો, હું તને પ્રેમ કરું છું, એટલે હું નજરઅંદાજ કરું છું. જો હું તારા લગ્નમાં નહીં આવું, તને મારી નાખું, બસ. હું લગ્નમાં નહીં આવું પણ તને મારી નાખું, હું આટલો પ્રેમ કરું છું. બાકી આપણો પ્રેમ કેવો હોય? મનુષ્ય પ્રેમ કેવો હોય? બોટી કરીશ. મારો ગંદો ગુસ્સો છે, નહીં માનો. હું ખૂની માણસ છું, એટલે ખૂન કરી શકું એવો માણસ છું. ખૂન કરીને હું નાના ટુકડા કરી શકું અને કોઈને ખબર બી ના પડે કોઈ ખૂન કર્યું, કોઈને ના મળે. હું બહુ નાના ટુકડા કરીને ફેંકી દઉં, ખબર બી ના પડે. હું એકલો માણસ, કોઈને બી ખબર ના પડે હું કઈ જઈને આવ્યો. પણ એવું નથી કરતો. પ્રેઝ ગોડ. આપણામાં ખુન્નસ બધામાં ભરેલું છે, બધામાં બહુ બધું ભરેલું છે, બહુ નફરત ભરેલી છે. અને આપણે આ નફરત જે છે શેતાનની આગળ કરીએ, શેતાનને ધમકાવીએ, ઊંઘને ધમકાવીએ, આપણી આળસ છે ને ધમકાવીએ. આ બધી ખુન્નસ છે હું શેતાન પર કાઢીએ. ખ્રિસ્તની આગળ કદી ખુન્નસ ના કાઢીએ.
લોકોએ ઈસુ ખ્રિસ્તને મારી નાખવાની કોશિશ કરી. અને 8મા અધ્યાયમાં પ્રભુએ વારે વારે કીધું, અને આખરે એવું થયું, એવું કીધું તું 50 વર્ષનો છો ને તું વધારે બોલ લે. લોકોએ આજમાં પથરા મારવાની કોશિશ કરી. 59 મીગલમ તેઓએ તેને મારવા માટે પથ્થર લીધા. પહેલા કીધું, પ્રભુ કીધું તમને મારી નાખવા કોશિશ કરે છે, તું ગાંડો થઈ ગયો છે, તારે ભાઈ કોઈ, અરે ભાઈ અને કોઈ મારવા માંગે છે, આ ખોટું મગજનું બગાડ, દૂધ ધોઈ નાખે ને જો ગુસ્સા આવે છે. બીજી વાર પ્રભુ કીધું તમને મારી નાખવા કોશિશ કરે છે, તને ભૂત વળી ગયેલું છે, આવું આગળ જઈને કે છે લોકો. અને પ્રભુ કીધું કે એ ભાઈ પહેલા લો છો, હવે વધારે બોલતો ને, હવે તો ગુસ્સો આવે જ છે. અને આખરે લોકોએ પથ્થર લીધો એને મારી નાખવાની કોશિશ કરી. ખરેખર ઈસુ ખ્રિસ્ત જે બોલેલા એ પૂરું થવા લાગ્યું. કદાચ કોઈને આપણે કહે તું મને મારશે, આપણે એવું કહીએ તો કે નહીં મારું, આપણે કે તારી માં તારા માં તને મારી દો, હવે તો મારીશ, મેં કીધેલું તું મને મારશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે દુઃખતી નસો બધા ગાયા કરી. એવું નથી કર્યું પોતાની ભવિષ્યવાણી સાચી કરવા માટે. પ્રભુ એવું નથી કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વશક્તિમાન છે, એ કોઈને ગમે તેવી રીતે ચલાવી શકે છે, પણ એવું નથી કરતા. આપણે દેવને પ્રેમ નથી કરી શકતા. એ કેવળ રોમન પત્ર 5 કલમ પ્રમાણે જો આપણને પવિત્ર આત્મા મળે તો જ આપણે પવિત્ર આત્મા પામીને દેવને પ્રેમ કરી શકીએ છીએ. એ વગર દેવને પ્રેમ નથી થઈ શકતો. દેવને કદી કોઈ જો નથી. એશ્વરાયને જોઈને કદાચ પ્રેમ થાય, પ્રિયંકા ચોપરાને જોઈને પ્રેમ થાય, અને મને કરીનાને જોઈને બહુ જ ગુસ્સો આવે છે. જ્યારે બી કરીનાને જોઉં છું મને બહુ ગુસ્સો આવે છે. બિલકુલ ગમતી નહીં મને, ખબર નહીં, એ મને બિલકુલ ગમતી નથી. ખબર નહીં બધા લોકો એને ઝીરો ફિગર કે, પણ મને એટલી ભયંકર ગુસ્સો આવે છે. ખાલી હું બાઇબલ મારા હાથમાં છે, હું બહુ સાચું બોલું છું. મને એક બિલકુલ ખબર નહીં મને અંદર કેમ નફરત છે કે કશા એનામાં કશું એવું છે નહીં. મેં એને કદી મને ફોન નહીં કર્યો અને મને કદી મેસેજ નહીં કર્યો કે હું મને એને મારા વિરુદ્ધ બોલ્યું નથી. એને કોઈ સિરિયલ બતાવી નથી કે જેનાથી મને નફરત થાય. મેં પિક્ચર નહીં જોયું કે મને એક્ટિંગમાં નફરત થાય, એના ડાન્સમાં મને નફરત થાય, એને એવી કમર મેં જોઈ નહીં કે એને એ બાબતમાં જોઈને નફરત થાય. મને ખબર નહીં એના પર કેમ ગુસ્સો આવે છે, પણ ખબર નહીં એ છે, મને નફરત છે. ખબર નહીં કઈથી મારામાં આવ્યું છે, દેવથી એ મારામાં ગુણ આવ્યો છે. હું કોઈને, મને કોઈ ગમે છે, મને કોઈ નથી ગમતું. આપણે જોઈને પ્રેમ કરી શકીએ છીએ અને જોઈને નફરત કરી શકીએ છીએ. દેવને જો નથી તો માણસ એને કેવી રીતે પ્રેમ કરશે? જેને જોઈ શકે છે એને પ્રેમ નથી કરી શકતો. તો જેને જોયો નથી એના ઉપર કેવી રીતે પ્રેમ થાય? હું મારા મમ્મી પપ્પાને પ્રેમ કરું છું. હું આજે પણ મારા મમ્મી માટે પ્રાર્થના કરું છું. હું મારા ઘરની બહાર નીકળતા હું રોજ પ્રાર્થના કરતો. આજે પણ એમ જ કહું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા મમ્મીને સંભાળજો. આજે પણ પ્રેઝ ગોડ. અને કબરમાં જશે ત્યાં સુધી મારા ભાઈ, મારી બેન, એનું કુટુંબ, શેઠ અને આઇઝેક, આ લોકોને દાદરા ઉતરતા ઘરના ગેટ ખોલતા પહેલા બધા માટે પ્રાર્થના હોય, બહુ ધીરે ધીરે ઉતરું દાદરા. પ્રેઝ ગોડ. તમે જેને જોઈ શકો છો ને પ્રેમ ના કરી શકતા હોવ તો જેને જોયો નથી એને હું પ્રેમ કરશો? મારા ભાઈએ મને દશાંશ આપવાનું બંધ કર્યું, નોકરી જતી રહી. આજ સુધી મેં કીધું નથી. એને સારામાં સારી નોકરી હતી. મેં એને કહેતો રહો નોકરી ના છોડતો. એને કદાચ એમ કે આને દશાંશ મળે, એટલે 20-25 હજાર પગાર હતો, એટલે 2500 બાજુ પર મૂકેલો. પણ એને ખબર નહીં શું થઈ ગયું, એને કોઈ ભૂત પડી ગયું એટલે બંધ કર્યું. અને 2 મહિનામાં તો બિચારી નોકરી જતી રહી. દુઃખની વાત છે, પણ મારી પ્રાર્થના છે. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. આપણે જેને જોઈ શકીએ છીએ, ભાઈઓ માટે આપણને નફરત થાય. મારું આપણે છે, મારું કોમ્પ્યુટર, મારું બેન, મારું. જેને જોઈ શકીએ છીએ એને પ્રેમ કરીએ. પ્રેઝ ગોડ. આજે આ સવારના એક હિન્દુ ભાઈને એના બેન મારતા હતા, તો એ દારૂ પીધેલો હતો ભાઈએ, અને
મેં એને જોયો, હું ગયો અને મેં એનો હાથ પકડ્યો, મેં ઓળખ્યો. કહું સાહેબ તમે શું છે તમને, હું કેમ દારૂ પી કરો છો? તો કે આ ઘર જમાઈ છે. ઘર જમાઈ એની બેન હતી, આ ઘર જમાઈ છે, આ મને કાઢે જ કે તમારી વાઈફ તો કે જતી રહી છે, પીવો તો જાય જ ને. એમ મને કહે ચલો સાહેબ ઘરે ચલો, હું તમને ઠંડુ મંગાવું. તમે યાર નોકરી જવા કે નહીં? તો કે કરું છું નોકરી, મારી બૈરી જતી રહી છે. તમે આવું કરો તો જાય ને બૈરું. એને બેનને બી બોલાયા. બેને કીધું મેં બેન આવું માણસ સારું નહીં. તો કે આ કે આવું કરે છે, બધું દારૂ પીપી કરે છે, એના ઘર લઈ આપ્યું તો ઘરનું લાઇટિંગ બાકી છે. એવું ભાઈ સરસ ઘર તમને બાજુમાં મળી ગયું, કોને ઘર મળે છે? સમજાયા ભાઈને? એટલે જે સગી બેન છે એને મારતી હતી, એના વખતે તારે ઘર જમાઈ દે. તને શું જાય તકલીફ છે? તને તારે બાપાનું ઘર છે, એમાં તારી બેન રે, તને બાજુમાં મસ્ત ઘર આપ્યું છે, તને હું એનાથી તકલીફ છે? જે જોઈ શકો છો એને પ્રેમ ના કરી શકતા, તો જે નથી જોઈ શકતા. હવે 5 વાત છે. બીજી વાત, તમે વિશ્વાસ પણ નથી કરી શકતા. પ્રભુ કીધું તમે મારા પર વિશ્વાસ નથી કરતા. યોહાન સુવાર્તા તેનો 10મો અધ્યાય તેની 10મો અધ્યાય 24મી કલમ. પણ તમે વિશ્વાસ કરતા નથી. ચમત્કાર કર્યા તો બી માણસ વિશ્વાસ ના થાય. ગમે એટલા ચમત્કાર થાય, આંધળા દીકતા થાય તમારી નજરો આગળ, મુર્દાઓ ઊભા થાય નજરો આગળ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બધું જ એના સામે કર્યું. અરે શિષ્યોની આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણી પર ચાલ્યા, આપણી સામે ચાલ્યા હોય તો આપણે કે કદી વિશ્વાસ નહીં કર્યું. આ એક જ ચમત્કાર ઇનફ છે, બીજા ચમત્કાર કરતા નહીં. પ્રભુ કે મેં પેલું પડી નહીં ગયો, પ્રભુ પેલો પડી નહીં ગયો, પ્રાર્થના કરી તમે તો, પણ તમે ચાલ્યા એના પર વિશ્વાસ છે. પણ સારું અહીંયા થયું નહીં, પ્રભુ અવિશ્વાસ થઈ રહ્યો તમારા ઉપર. એક વખત તમે પાણી પર ચાલ્યા ખરા, પણ એ પ્રાર્થના કરી તો પડી ગઈ નહીં ગયા, એટલે મારો વિશ્વાસ અટકી ગયો. તમે એના માટે પ્રાર્થના કરી, પણ પ્રભુ એ તો સુસાઇડ કર્યું. પેલા તમારા સાથે આપણે સાથે બહાર માનો તો એક હતો તમે સુસાઇડ કર્યું. પ્રભુ બીક લાગે છે, તમારા સાથે રહેનાર માણસે આવું કર્યું, અવિશ્વાસ થઈ રહ્યો. તમે ભલે પાણી પર ચાલ્યા, બધું વાત બરાબર, પણ અવિશ્વાસ થઈ રહ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નથી થઈ શકતો. આ જગતના દેવે અવિશ્વાસીના મનને આંધળા કર્યા છે, જેથી ખ્રિસ્ત જે દેવ તરફથી છે, દેવ તરફથી પ્રકાશ છે, એને લોકો ઓળખી ના શકે. માટે અવિશ્વાસ શેતાન લાવે છે. તમે દેવને પ્રેમ નથી કરી શકતા, તમે દેવ પર વિશ્વાસ નથી કરી શકતા. જો તમે દેવ પર પ્રેમ કરી શકો છો, દેવ પર વિશ્વાસ કરી શકો છો, તો એમ કહેવાશે કે તમે બધું જ કરી શકો છો. પ્રેઝ ગોડ. આપણે ખ્રિસ્ત પાસે આવી પણ નથી શકતા. બધું શું? આવી પણ નથી શકતા. જો ખ્રિસ્ત ના હોય તો એની પાસે આવી પણ નથી શકતા. યોહાન સુવાર્તા 6ઠો અધ્યાય પ્રભુ કીધું 37 બાપ મને જે આપે છે તે સગડું મારી પાસે આવશે, અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ. આપણે પોતાની મેળે બાપ પાસે નથી જઈ શકતા. જે માણસ એમ કહેતા હોય કે હું ખ્રિસ્ત મારા સામર્થ્ય આપે છે તેનાથી બધું કરી શકું છું, તમે ખ્રિસ્ત પાસે જઈને દેખાડો, તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને દેખાડો, તમે ખ્રિસ્ત પર પ્રેમ કરીને દેખાડો. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. તમે એની પાસે પણ નથી આવી શકતા. 8મો અધ્યાય રોમનનો પત્ર 8મો અધ્યાય, બસ સમાપ્ત કરીશ, સાંભળજો. 8મો અધ્યાય તેની 3જી કલમ. શરીરના લીધે નિયમ નિર્બળ હતો, એટલે જે કામ શરીર માટે અશક્ય હતું તે દેવે કર્યું. તમે નિયમને આધીન નથી થઈ શકતા. લખેલું છે દૈહિક મન 7મી કલમ. દેવના નિયમને આધીન નથી થઈ શકતું. તમે ખ્રિસ્ત જે સામર્થ્ય આપે છે તેની સહાયથી તમે દેવના નિયમને પાળી શકો છો. તમે દેવના નિયમને પાળી શકો તો જ કહેવાય તમે બધું જ કરી શકો છો.
પણ તમે જો દેવના નિયમને પાડી ના શકતા હોવ તો તમે કહી શકો છો હું બધું નથી કરી શકતો. ભાઈ, બધું નથી કરી શકતો. હું થોડી થોડી વાત કરી શકું છું પણ બધું નથી કરી શકતો. આદમને કહેવામાં આવ્યું બધું ખાવા કરજે પણ આ ફળ ના ખાતો. જે સામર્થ્ય આપે છે તેની સહાયથી એ કરી શકતો હતો આદમ, પણ ખ્રિસ્ત નતો એટલે એ કરી ના શક્યો. એટલે ખ્રિસ્ત વગર આદમ અધૂરો હતો. એટલે ખ્રિસ્ત આવીને સંપૂર્ણ કર્યું. Praise God. ખ્રિસ્ત જ માણસને દેવના નિયમ પ્રમાણે ચલાવી શકે છે. જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું એની જે આજ્ઞાઓ છે કરી શકું છું, એની વાતને પાડી શકું છું. Praise God. બાકી માણસ બધું કરી શકે. માણસ માલદાર થઈ શકે છે, માણસ ગરીબ થઈ શકે, માણસ દારૂ પી શકે, માણસ ખૂન કરી શકે. માણસ ચાહે એ બધું જ કરી શકે છે, પણ દેવના નિયમને કદી પણ આધીન નથી થઈ શકતો. દેવને પ્રેમ નથી કરી શકતો. દેવ પર વિશ્વાસ નહીં કરી શકતો. દેવની પાસે નથી આવી શકતો. અને પ્રભુ કીધું મારા ઘેટા મારી પાસે ચાલે છે. એની પાછળ ચાલવું એ પણ આપણા પર જો કૃપા હોય, આપણે જો ખ્રિસ્તનું સામર્થ્ય આપણે પામેલા હોય તો જ આપણે એની પાસે ચાલી શકીએ છીએ. પ્રેઝ ગોડ. પ્રભુ કીધું તમારી પાછળ, મારા ઘેટા મારી પાછળ ચાલે છે. જો આપણે એની પાછળ ચાલી શકતા હોય, યોહાન સુવાર્તા 10મો અધ્યાય, તમે ચાલી નથી શકતા તો તમે એમ ના લખી શકો કે મને સામર્થ્ય આપે છે તેની સાથે બધું કરી શકું છું. તમે શું ચાલી શકો છો? તો તમે બધું કરી શકો છો. 5 વસ્તુ જે માણસ કરી શકતો હોય, 5 વસ્તુ જે ના કરી શકતો હોય તો સમજી લો એ બધું નથી કરી શકતો. અંબાણી એ 5 વસ્તુ નહીં કરી શકે. નરેન્દ્ર મોદી 5 વસ્તુ નહીં કરી શકે. ખ્રિસ્ત પાસે નહીં આવી શકે. દેવને ખ્રિસ્તને પ્રેમ નહીં કરી શકે. ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં કરી શકે. ખ્રિસ્ત પાછળ ચાલી નહીં શકે. ખ્રિસ્તના નિયમને આધીન નહીં થઈ શકે. જો આપણે ચાલી શકીએ છીએ, વિશ્વાસ કરી શકીએ છીએ, પ્રેમ કરી શકીએ છીએ, ખ્રિસ્ત પાસે આવી શકીએ છીએ, તો આપણે એમ કહી શકીએ છીએ કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. પ્રેઝ ગોડ. અગત્યનું છે આપણે ખ્રિસ્તને પ્રેમ કરીએ. પ્રેઝ ગોડ. આપણે આ વાતને સમજીએ કે આપણને પ્રભુ એટલા માટે સામર્થ્ય આપે છે કે આપણે ખ્રિસ્તના કામ કરી શકીએ. આમેન. ખ્રિસ્તના કામ કરવું જ, ખ્રિસ્તના કામ કરવું જ એ જ આપણું સામર્થ્ય છે. પ્રેઝ ગોડ. પ્રાર્થના કરીએ. જેમ પાઉલ કહે છે, ખ્રિસ્તે મારી પાસે જે કામ કરાવ્યા, ખ્રિસ્તે મારી પાસે જે કામ કરાવ્યા, આપણી પાસે ખ્રિસ્ત કામ કરાવે. અને આપણે કહી શકીએ છીએ દુનિયાના લોકો જે કરી શકે છે એ તો હું મનુષ્ય તરીકે કરી શકું છું, પણ જે ખ્રિસ્ત માટેના અને ખ્રિસ્તના જે કામ છે, જે સ્ટેન્ડ લેવું છે, એ કેવળ ખ્રિસ્તના સામર્થ્યથી શક્ય છે. પ્રભુ અમને હિંમત આપો, સામર્થ્ય આપો, બુદ્ધિ સમજણ આપો, તમારા માટે ઉભા રહીએ. તમે જે બધી વાતો ઈચ્છો છો એ કરીને દેખાડીએ. તમારું સામર્થ્ય આપો, કૃપા આપો, પાપોની માફી આપો, અજ્ઞાનતા દૂર કરો, અવિશ્વાસ હોય દૂર કરો. અમારા વિશ્વાસ જે મંદ હોય, નબળો હોય, માફ કરજો. અમને સામર્થ્યની જરૂર છે, વિશ્વાસની જરૂર છે. દરેકને કૃપા આપો. અમને હિંમતની જરૂર છે. જેમ પાઉલ કહે છે, જે મને સામર્થ્ય આપે છે, અમે સમજી શક્યા. જે અમને સામર્થ્ય આપે છે એટલા માટે આપે છે કે અમે જે કામ
માણસ માટે અશક્ય છે એ જ કામો, અશક્ય કામો એ સામર્થ્ય કરી શકીએ છીએ, અમે સમજી શકીએ. સંતે જે લખ્યું, જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધા જ કામ જે સામાન્ય માણસના બસમાં નથી, એટલે માદા સાયા કરવા, ખ્રિસ્તની પાસે ચાલવું, ખ્રિસ્તને પ્રેમ કરો, ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, ખ્રિસ્તની પાસે હિંમતથી આવવું, ખ્રિસ્તના નિયમને પાળવો, એ કામો અશક્ય છે એ સામર્થ્ય હું કરી શકું છું. પ્રભુ આ વચનો, આ વાતો વવાઈ જાય, સમજાય, પ્રેક્ટિકલ મળે, અમે સ્થિર થઈએ. પવિત્ર આત્મા આભાર માનું છું તમારી ઉત્તમ વાતો માટે. આ વવાઈ જાય, સૌના ફળ લાવે. દરેકને આશીર્વાદ આપો, દરેકનું ભલું કરો. પિતા, ઘરમાં જે જરૂરિયાત છે પૂરી પાડો, શાંતિ થાય, દરેકને કૃપા મળે, તાજગી મળે. ખ્રિસ્તમાં કહું છું, આશ્રય થાય દરેક. આમેન. આવો પ્રભુ શ્રી કૃષ્ણ સાથે કરી આકાશમાં પપ્પા શાંતિ ચૂકવો રાજ્ય તમારા છે.